ભેળવી આ બાબતે અને એમાંથી મને એમને એ કર્યું, માઇન્ડ વોશ કરીને. એમના કોઈ પરિવારમાં છે જ નહીં. ના, એમના પરિવારમાં કોઈ છે જ નહીં. એકચ્યુઅલી ગુજરાતમાં તો 2 મહિના જેવું રહ્યા છે, વડોદરામાં, અને એના પહેલા અમે લોકો મુંબઈ અને ઉત્તરાખંડમાં વધારે રહેલા છે. હા, રેન્ટ પર રહેતા હતા ને આશ્રમમાં પણ ત્યાં રહેલા છે. એ બધા ફાઇનાન્શિયલી તો મેં જ કરેલું છે. સવાલ એ છે, મૂળ સવાલ એ છે કે કોઈ સાધુ હોય તેના પર વિશ્વાસ તમે કેવી રીતે કરો? વિશ્વાસ તો હવે એવી રીતે કર્યો કે કઈ મને ખબર જ નથી પડતી કે મારે શું કરવું જોઈએ. હા, એવું થઈ શકે, બની શકતી કોશિશ તો એ જ છે, કારણ કે નાગા સાધુ છે તો આવી રીતે બ્લેક મેજિક કરી શકે છે એ વ્યક્તિ, અને એવી રીતે જ એવું જ થયું છે. જબરજસ્તી કર્યું એવું તો કઈ નહીં, એવું જબરજસ્તી તો એવું કઈ નથી, બટ આ છે. તમે તમારી ઈચ્છાથી 7 મહિના સંબંધ રાખ્યો હતો? હા, એટલે ઈચ્છા એટલે એવી કે બંનેની સમજૂતી હતી. પછી એ વ્યક્તિ મને એવું કહી નીકળ્યા અહીંયાથી કે ત્યાં આગળ જૂના અખાડાની અંદર એકચ્યુઅલી મારી પાસેથી 50,000 રૂપિયા લઈને તો બિકાનેર ગયા હતા, અને એના પછી એ ત્યાંથી ડાયરેક્ટ ભગવા પહેરીને પાછા એમના ગુરુ સાથે થઈ ગયા. બ્લેક મેજિક જેવી વિધિ ને એવી તે બધી ઘણી થયેલી છે. એટલે એકચ્યુઅલી નાસિકમાં પણ એક વિધિ થયેલી છે, ને ઉત્તરાખંડ હરિદ્વારમાં પણ ગંગા ઘાટ પર બી એવી વિધિ થયેલી છે. હા, એવા ઘણા બધા પક્ષધાર છે અને અપક્ષધાર પણ છે જે મારા સપોર્ટમાં છે, અને એ લોકો મને ન્યાય અપાવવામાં મારી મદદરૂપ કરે છે. એ જસ્ટ પોલિટિક્સ છે ને, એને કોઈ લેવા દેવા નથી મને. આ સાઈડથી લઈને હું આજે જ પોલીસ ફરિયાદ કરી રહી છું, ને હું આજે જ ન્યાયની માંગણી કરીશ. મને એ જ કે મારી સાથે જે થયું છે એનો મને ઇન્સાફ મળે, અને જે સાધુ છે ડુપ્લિકેટ છે, અને એ કોઈ ગોવિંદગીરી નથી, એ ગોવિંદ પુરોહિત છે. એના ગુરુ હરિગીરી મહારાજ સાથે મારી વાત થઈ ગઈ છે આ ટોપિક પર. મેં એમની સાથે બી ન્યાય માટે ગઈ હતી, જે એમણે મને ન્યાય નથી આપ્યો, અને બેટા કરીને વાતને પડતી કરી, કારણ કે પોતે પ્રયાગરાજનો કુંભ રચી રહ્યા છે. હરિગીરી મહારાજ એમનું નામ છે, એમના એ શિષ્ય છે. અવારનવાર ઇન્સ્ટાગ્રામની ઉપર એ વ્યક્તિ એમની સાથે ફોટો વિડીયો મૂકતો હોય છે, ગોવિંદ મહારાજ. ફરિયાદ મારા ન્યાય માટે, અને જે મારી બદનામી થઈ અને જે મારા આત્મવિશ્વાસને ઠેસ પહોંચી છે એ બાબતની પૈસા તો આજે છે ને કાલે નથી, હું પોતે કમાઈ શકું છું. એને સજા થવી જોઈએ, એના ભગવા ઉતરવા જોઈએ, અને બનતી કોશિશમાં એને અહીંયા આગળ ભગવાધારી કોઈ એને એક્સેપ્ટ કરે જ નહીં, અને એની જટાવટા જે બી છે એ બધી નીકળવી જોઈએ. હા, હા, તો કહું છું તો ખરી, એ મારી સાથે 6 થી 7 મહિના રહેલા છે એ વ્યક્તિ. ત્યારે એ મારી સાથે રિલેશનશીપમાં હતા, ત્યારે અમે લોકો ફરેલા હતા. એમને એ જ કહેવા માંગીશ કે આવા લોકો ઉપર ભરોસો ના કરવો, કારણ કે જે વ્યક્તિ મારી સાથે રહેતો હતો ત્યારે પણ એને ઘણી એવી બહેનોના ફોન આવતા હતા કે આવી રીતે કે આ કરી દો, મને આટલા પૈસા મોકલો, હું આ વિધિ કરી આપીશ તમને, તે વિધિ કરી આપીશ. એ તદ્દન ખોટી વસ્તુ છે. જસ્ટ બ્લેક મેજિક ને આપણું માઇન્ડ વોશ કરવા માટે કરેલું હોય છે. એનાથી એ લોકો ઉપર વિશ્વાસ કરવો નહીં. મારી સાથે જે વિધિ છે એ જ કહું છું. હા, એના પછી જયારે એમની સાથે વાત થઈ ને આ સોશિયલ મીડિયા ઉપર મારા વિડીયો ને તે બધું વાયરલ થયું, એના પછી એ વ્યક્તિના ઘણા બધા એટલી ઘણી બધી છોકરીઓના પણ મેસેજ ને એવું મને આવેલું છે કે મારી સાથે પણ આવું આ વ્યક્તિએ ગોવિંદ મહારાજે કરેલું છે, ગોવિંદગીરીએ. એ બહેનોના હવે એ લોકોનું એ જાણે. હવે હું તો ફરિયાદ કરીશ મારા ન્યાય માટે. અનગિનત હશે, હવે તો મને ખબર નથી, પણ મારા કોન્ટેક્ટમાં 3 થી 4 આવેલી છે. અને આના પહેલા બી એક કિસ્સો થયેલો છે અમદાવાદની અંદર. એ ભાઈ પણ મારી સાથે ઉભા છે, એમનું નામ હું નહીં કહું, પણ એમની સાથે બી 5-1 લાખ રૂપિયાનો ફ્રોડ કરેલો છે, અને વ્યક્તિ ટોટલી ફ્રોડ માણસ છે. તો મારું કેવું ખાલી હરિગીરી મહારાજને અને જૂના અખાડા ભગવાધારીને બધાને મારું કેવું એટલું જ છે કે એને ત્યાંથી નીકાળવામાં આવે, એની જે નકલી જટા છે એ નીકાળવામાં આવે, ને ભગવાન નહીં એને ટોટલી એને એ કરવામાં આવે. એને કેશ પણ આપેલું છે, ને ટ્રાન્ઝેક્શન જ્યાં આગળ હું જતી હતી એનું મારી પાસે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ છે. એમના પરિવારમાં એટલે એના મમ્મી પપ્પા તો નથી, પણ એમના મામા લોકો ને એ લોકો છે, એમની સાથે વાત થઈ હતી એક વખત. એ બધા જાણે જ છે. હા, બધા સંમત જ છે. ઓકે, થેન્ક યુ.